આપણે ભણીએ સ્પીડ અને વેલોસિટી. ભાઈ બે વસ્તુ હરખી છે નહીં, ડિફરન્ટ છે ભાઈ, રાઈટ. તો સ્પીડ કોને કહેવાય? તો ખબર છે કે ગાડી આપણે તમે જતા હોય તો એમાં બતાવતા હોય, ખબર છે બાજુમાં સ્પીડોમીટરમાં કે 30 km/h કે 60 km/h. તો એ શું બતાવે છે? સ્પીડ રિપ્રેઝેન્ટ કરે. શું રિપ્રેઝેન્ટ કરે? સ્પીડ. તો સ્પીડ એટલે શું બેટા? કે કેટલું ડિસ્ટન્સ તમે ટ્રાવેલ કરો ગિવન ટાઈમ. જે ટાઈમ આપેલો છે એ ટાઈમમાં તમે કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરો છો એને શું કહેવાય? સ્પીડ, રાઈટ. ડિસ્ટન્સ ટ્રાવેલ્ડ બાય ધ ઓબ્જેક્ટ એટ ગિવન ટાઈમ ઇઝ નોન એઝ સ્પીડ. સ્પીડ એટલે શું બેટા? તો સ્પીડ મીન્સ અ ડિસ્ટન્સ કવર્ડ પર યુનિટ ટાઈમ. કે તમે જે ટાઈમ આપેલો છે એ ટાઈમમાં કેટલું ડિસ્ટન્સ કવર કર્યું એને શું મળે? આપણને સ્પીડ મળે. તો એનું સિમ્પલ ફોર્મ્યુલા છે, રાઈટ. એની ડેફિનેશનમાં છે કે ડિસ્ટન્સ બાય ટાઈમ. ડિસ્ટન્સ ડિવાઈડ બાય ટાઈમ કરો તો શું મળે તમને? સ્પીડ મળી જાય. બરાબર, રાઈટ. હવે ડિસ્ટન્સ છે તો બેટા ડિસ્ટન્સનો એસઆઈ યુનિટ મીટર, બરાબર. ટાઈમનો એસઆઈ યુનિટ સેકન્ડ. તો સ્પીડનો એસઆઈ યુનિટ શું થશે? મીટર પર સેકન્ડ. શું થશે? મીટર પર સેકન્ડ. એનો મોટો યુનિટ લેવા જાય તો કિલોમીટર પર આર. બરાબર. આ છે તમારો સ્પીડ વિશે. તો હવે વેલોસિટીની વાત કરીએ. તો વેલોસિટી એટલે શું બેટા? ડિસ્પ્લેસમેન્ટ પર ગિવન ટાઈમ. એને શું કહેવાય? વેલોસિટી. સ્પીડ એટલે ડિસ્ટન્સ પર ટાઈમ, વેલોસિટી એટલે ડિસ્પ્લેસમેન્ટ પર ટાઈમ. પણ બે સેમ વસ્તુ છે નહીં, રાઈટ. તમને એમ લાગે કે સર સ્પીડ અને વેલોસિટી બે સેમ હે? ના ભાઈ, સેમ છે નહીં. સ્પીડ એટલે શું થાય? ડિસ્ટન્સ પર ટાઈમ. અને વેલોસિટી એટલે ડિસ્પ્લેસમેન્ટ પર ટાઈમ. સમજાણું? એને વેલોસિટી કહેવાય. મતલબ કે વેલોસિટી કોના ઉપર ડિપેન્ડ કરશે? ડિસ્પ્લેસમેન્ટ મતલબ શોર્ટેસ્ટ પાથ, મતલબ બીજા કોના ઉપર ડિપેન્ડ કરશે? ડાયરેક્શન. તો વેલોસિટી ડાયરેક્શન ઉપર પણ ડિપેન્ડ કરશે. 1 km/h એટલે શું લેવાનું તમારે? 5/18 મીટર પર સેકન્ડ. બરાબર. શોર્ટમાં લઈ લેવાનું. એટલે ભાઈ સ્પીડમાં કેમ તમે કેલ્ક્યુલેશન કરી શકો એ ઇમ્પોર્ટન્ટ છે બોર્ડમાં. બરાબર. તો 9થી જેવી પ્રેક્ટિસ કરવાની કે જે ન્યુમેરિકલ્સ છે કે જે પેપર લખવાનું છે એ કેવું થવું જોઈએ? ટાઈમની 15 મિનિટ પહેલાં પૂરું થઈ જવું જોઈએ. ત્યાં તમે બોર્ડનું 80માંથી 80 માર્ક્સનું તમે એટેન્ડ કરી શકો. સમજાણું? અધરવાઇઝ થાય નહીં. કેમ કે લેન્ધી પેપર હોય બેટા. તમારા સ્કૂલમાં જે રીતના વહેલા પેપર પૂરા થઈ જાય એવી રીતના પેપર હશે નહીં. તો ફાસ્ટ કેલ્ક્યુલેશન જરૂરી છે. તો એના માટે તમારે સિમ્પલ છે કે ભાઈ 1 km/h છે તો એને મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરવું હોય તો કેટલું થાય? 5/18 મીટર પર સેકન્ડ. જેમ કે અહીંયા 54 km/h છે એને મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરવું, શું કરવાનું? 54 × 5/18. બરાબર. 18 3 જા 54, 5 3 જા 15. આન્સર શું આવશે? મીટર પર સેકન્ડ. આપ્યો છે તમને કે આ ગાડી છે, બરાબર. હા, આ કાર છે, અહીંયાથી ટ્રાવેલ કરે છે, એ પોઈન્ટ સુધી ગઈ, બરાબર. કેટલું ડિસ્ટન્સ કટ કર્યું એને? 10 મીટર. વેરી ગુડ. કેટલા ટાઈમમાં? 2 સેકન્ડમાં. હવે ગોતવાનું શું છે? એની સ્પીડ અને વેલોસિટી. શું ગોતવાનું હોય બેટા? સ્પીડ અને વેલોસિટી. તો હવે સ્પીડ એટલે શું તમને ખબર છે? શું થાય સ્પીડ એટલે? ડિસ્ટન્સ. વેરી ગુડ. ડિસ્ટન્સ બાય ટાઈમ. બરાબર. તો બેટા ડિસ્ટન્સ કેટલું આપેલું હોય તમને? 10 મીટર. જો મીટરમાં જ છે ને તો કાંઈ હળીચારો કરવો નહીં. ટાઈમ 2 સેકન્ડ. બરાબર. તો મીટર પર સેકન્ડમાં જ આપેલું છે. 2 5 જા 10. આન્સર શું આવ્યો બેટા તમારો? 5 મીટર પર સેકન્ડ. ઇઝી. ભાઈ સ્પીડ ગોતતા આવડી જાય બધાને? રેડી. હવે આપણે જોશું વેલોસિટી ગોતતા. તો વેલોસિટી એટલે શું થાય બેટા? વેલોસિટી એટલે વેરી ગુડ, ડિસ્પ્લેસમેન્ટ બાય ટાઈમ. ડિસ્પ્લેસમેન્ટ બાય ટાઈમ. હવે ડિસ્પ્લેસમેન્ટ કેટલું છે? ડિસ્પ્લેસમેન્ટ મતલબ શોર્ટેસ્ટ ડિસ્ટન્સ. બરાબર. શોર્ટેસ્ટ પાથ. તો અહીંયાથી અહીંયાનો શોર્ટેસ્ટ પાથ એ સેમ જ રહેશે. કેટલો થાય? 10 મીટર. નો ચેન્જ. બરાબર. 10 મીટર બાય ટાઈમ 2 સેકન્ડ. 2 5 જા 10. આન્સર શું આવ્યો બેટા? 5 મીટર પર સેકન્ડ. ક્લિયર? ડાઉટ? બરાબર. તો બંને જગ્યાએ આન્સર કેવો આવ્યો? સેમ. પણ ઓલવેઝ સેમ આવે
નહીં, અહીંયા ડિસ્પ્લેસમેન્ટ બાય ટાઈમ है, અહીંયા ડિસ્ટન્સ બાય ટાઈમ है. કેમ સેમ આવ્યો? કેમ કે ભાઈ કાર કેવી લાઈનમાં ટ્રાવેલ કરે છે? સ્ટ્રેટ લાઈનમાં ટ્રાવેલ કરે છે, રાઈટ. ધેટ ઇઝ વાય આન્સર કેવો આવે? સેમ. તો મેં તમને કીધું હતું ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ ડિસ્પ્લેસમેન્ટ ક્યારે થાય? જ્યારે કોઈ ઓબ્જેક્ટ સ્ટ્રેટ લાઈનમાં ટ્રાવેલ કરે, બરાબર. ચલો એના પછીનો જોઈએ આપણે. અહીંયા જુઓ બેટા, રાઈટ, કે કાર છે, બરાબર, આ ડાયરેક્શનમાં ટ્રાવેલ કરે છે. આ ઓરિજિન છે. શું છે? ઓરિજિન. ક્યાં ગયો મળે? હા, ધ્યાન રાખજે બેટા. કાર 0 થી આ બાજુ જાય છે, આ બાજુ જતું નથી, રાઈટ. તો આની તમારે સ્પીડ અને ડિસ્ટન્સ ફાઇન્ડ કરો. સ્પીડ અને વેલોસિટી હશે, પણ અહીંયા ભૂલથી મેં ડિસ્ટન્સ લખી નાખ્યું છે બેટા, રાઈટ. તો માફ કરી દેજો. આપણે વેલોસિટી, ડિસ્ટન્સ તો તમને આપેલું છે ને. ચલો તો આપણે સ્પીડ ગોતીએ. અરે સ્પીડ એટલે શું થાય બેટા? ડિસ્ટન્સ બાય ટાઈમ. હવે હું શોર્ટમાં લખીશું. ડિસ્ટન્સ કેટલું છે? અહીંયાથી આ એ પોઈન્ટ સુધી જાય છે 6 મીટર. ટાઈમ કેટલો લાગે છે? 3 સેકન્ડ. 3 × 2 = 6, 2 મીટર પર સેકન્ડ. હવે આપણે વેલોસિટી ફાઇન્ડ કરીએ. તો વેલોસિટી એટલે શું બેટા? ડિસ્પ્લેસમેન્ટ બાય ટાઈમ. તો ડિસ્પ્લેસમેન્ટ જુઓ 0 to એ પોઈન્ટ સુધી ગયું, બરાબર. ડિસ્પ્લેસમેન્ટ કેટલું થયું? 6 મીટર. કેટલું થયું? 6 મીટર થયું ડિસ્પ્લેસમેન્ટ. કેટલું થયું? -6 મીટર. કેટલું થયું? -6. કેમ કે ઓરિજિનથી રિવર્સ ડાયરેક્શનમાં જાય છે, રાઈટ. તો અહીંયા આવશે તમારું -6/3. 3 × 2 = 6. આન્સર શું આવ્યો? -2 મીટર પર સેકન્ડ. ક્લિયર? માઇનસ એટલા માટે વેલોસિટી જે છે એ નેગેટિવ બી હોય, ડાયરેક્શન ઉપર ડિપેન્ડ કરે. કેમ કે ઇક્વેશનમાં જ છે બેટા વેલોસિટી એટલે ડિસ્પ્લેસમેન્ટ બાય ટાઈમ. સમજાણો? તો ઇટ કેન બી નેગેટિવ આવી શકે. ક્લિયર? અને સોનુબેન આપણે લઈ લઈએ, બરાબર, રાઈટ. તો આ સોનુબેન છે એ ટ્રાવેલ કરે છે, જો શાંતિથી બેટા, રાઈટ. અહીંયાથી એને 5 મીટર ડિસ્ટન્સ છે એ કટ કર્યું 1 સેકન્ડમાં. કેટલી સેકન્ડમાં? 1 સેકન્ડમાં, રાઈટ. વળી પાછું એને 10 મીટર ટ્રાવેલ કર્યું 1 સેકન્ડમાં, રાઈટ. પહેલાં 1 સેકન્ડમાં 5 મીટર, પછી અહીંથી સ્પીડ ભગાવી એને 1 સેકન્ડમાં 10 મીટર. અહીંયાથી વળી સ્પીડ ભગાવી 1 સેકન્ડમાં 20 મીટર. તો જુઓ બધી સેકન્ડમાં એ અલગ અલગ ડિસ્ટન્સ શું કરે છે? ટ્રાવેલ કરે છે. સમજાણું? તો સ્પીડ એ બધી જગ્યાએ કેવી હશે? અલગ અલગ. તો બધાની સ્પીડ ફાઇન્ડ કરવી હોય તો એને કહેવાય એવરેજ સ્પીડ. કે ટોટલ માન લો કે તમે મોરબીથી રાજકોટ ગયા હો ભાઈ, રાઈટ. મોરબીથી રાજકોટ 65 કિલોમીટરનું અરાઉન્ડ ડિસ્ટન્સ કટ કર્યું છે. તો તમે સેમ સ્પીડે જાશો? નહીં જાઓ ને. ક્યારેક બ્રેક મારવાનું થાય ત્યારે ઓછી સ્પીડ થઈ જાય, 10 કિલોમીટર પર અવર અથવા 20 કિલોમીટર પર અવર. ક્યારેક રોડ મસ્ત હોય તો 80 કિલોમીટર પર અવર, રાઈટ. ક્યારેક 60 કિલોમીટર પર અવર. પણ એવરેજ સ્પીડ તમે જ્યારે ફાઇન્ડ કરો ને ભાઈ, કે ટોટલ તમે મોરબીથી રાજકોટ કેટલા ટાઈમમાં પહોંચ્યા, સમજાણું? કે જે એવરેજ સ્પીડ કેટલી હતી ગાડીની એને કહેવાય એવરેજ સ્પીડ. તો એવરેજ સ્પીડ એટલે શું? કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવાની, રાઈટ? તમને કહું ચલો. કે આ બેન જે છે એ 5 મીટર 1 સેકન્ડમાં કરે છે, અહીંયાથી 10 મીટર 1 સેકન્ડમાં અને 20 મીટર 1 સેકન્ડમાં. મતલબ ગિવન ટાઈમમાં એ ડિસ્ટન્સ કેવું ટ્રાવેલ કરે છે? ડિફરન્ટ. સમજાણું? તો એવરેજ સ્પીડ તમારે ગોતવી હોય તો એના માટે ટોટલ ડિસ્ટન્સ લેવાનું ડિવાઈડ બાય ટોટલ ટાઈમ. કે જેટલો ટોટલ ટાઈમ લાગે છે એને ટોટલ ડિસ્ટન્સ ટ્રાવેલ કરવામાં, ત્યારે તમને મળે એવરેજ સ્પીડ, બરાબર. તો ચલો જોઈએ. આ બેન ટોટલ કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરે છે? 5 મીટર પ્લસ 10 મીટર પ્લસ 20 મીટર, બરાબર. ડિવાઈડ બાય ટોટલ ટાઈમ કેટલો લાગે છે બેટા? 1 સેકન્ડ પ્લસ 1 સેકન્ડ પ્લસ 1 સેકન્ડ, રાઈટ. તો ટોટલ આનું એડિશન કરો બેટા. 20 + 10 30, 30 + 5 35, 35 બાય 1 + 2, 1 + 1 2 + 1 3. 35 ડિવાઈડ બાય 3 કરો. 11.6 બાર તમે ભણ્યા, બરાબર. 11.66. પણ આપણે એટલું લખીએ શોર્ટમાં, બરાબર. યુનિટ શું આવશે? મીટર પર સેકન્ડ. આ શું થઈ બેટા? એની એવરેજ સ્પીડ.
ક્લિયર? તો વેલોસિટી એટલે શું થશે? ટોટલ ડિસ્પ્લેસમેન્ટ બાય ટોટલ ટાઈમ. રેડી? ચલો જોઈએ. રાઈટ, તો આ બેને અહીંયાથી ટ્રાવેલ કર્યું, અહીંયા પહોંચ્યા, તો જેટલું ડિસ્ટન્સ છે એટલું જ ડિસ્પ્લેસમેન્ટ છે, કેમ કે સ્ટ્રેટ લાઇનમાં ટ્રાવેલ થાય છે. બરાબર? તો ટોટલ ડિસ્પ્લેસમેન્ટ કેટલું છે? તો ટોટલ ડિસ્ટન્સ જેટલું, ટોટલ ડિસ્ટન્સ આપણે અહીંયા જોયું કેટલું છે? 35. ટોટલ ટાઈમ એ કેટલો લાગ્યો? 3. તો આનો આન્સર બી શું આવ્યો? 11.66 મીટર પર સેકન્ડ. ચલો, એવરેજ સ્પીડ એટલે શું? ટોટલ ડિસ્ટન્સ બાય ટોટલ ટાઈમ. રાઈટ, તો ટોટલ ડિસ્ટન્સ વ્યવસ્થિત રીતે તમારે લખવાનું રહેશે. અહીંયા જો સ્પેસ આપી છે, આ જ્યાં હું લખું છું ને એ બધી વસ્તુ તમને જ્યારે હું આ નહીં ઝેરોક્સ આપું ત્યારે લખવાનું. બરાબર? ટોટલ ડિસ્ટન્સ બાય ટોટલ ટાઈમ. તો ટોટલ ડિસ્ટન્સ કેટલું ટ્રાવેલ કરે અહીંયા ધ્યાન આપજો બેટા. બધાનું ધ્યાન અહીંયા હોવું જોઈએ દોસ્તો. ચલો, અહીંયાથી કાર છે એ રન કરવાની સ્ટાર્ટ કરી, મતલબ 1 સેકન્ડની અંદર 2 મીટરે એ અહીંયા પહોંચી. બરાબર? વળી આ પોઈન્ટથી આ પોઈન્ટ સુધી અને 8 મીટર જેટલું ડિસ્ટન્સ કવર કર્યું 1 સેકન્ડમાં. બરાબર? સેમ વસ્તુ આ પોઈન્ટેથી અહીંયા સી પોઈન્ટ સુધી અને 1 સેકન્ડમાં 4 મીટર ડિસ્ટન્સ કવર કર્યું. પાછો એને યુટર્ન લીધો. સમજાણો? તો પાછો બી પોઈન્ટ આવીને ઊભી રહી ગઈ ગાડી. રાઈટ? તો 4 મીટર એને 1 સેકન્ડમાં કટ કર્યું. હવે આમાં જરા જો ટોટલ ડિસ્ટન્સ શું થશે તમારું? અહીંયાથી 2 મીટર પ્લસ 8 મીટર, 8 મીટર પ્લસ 4 મીટર અને પાછું 4 મીટર. બરાબર? તો અહીંયા 2 પ્લસ 8 પ્લસ 4 પ્લસ 4. ટોટલ ટાઈમ કેટલો લાગ્યો બેટા? રાઈટ? અહીંયા 1 પ્લસ 1 ને પાછો 1, 4. બરાબર? 1 પ્લસ 1 પ્લસ 1 પ્લસ 1. એડિશન કરો બેટા. 8 પ્લસ 2 10, 10 પ્લસ 8 18, 18 બાય 4, 18 ડિવાઈડ બાય 4 કરો 4.5. ભાઈ સાચું કરજો ને કે મારો આન્સર એ ખોટો આવશે. રાઈટ? મીટર પર સેકન્ડ. ડન. હવે એવરેજ વેલોસિટી ફાઇન્ડ કરવી છે. એવરેજ વેલોસિટી મતલબ ટોટલ ડિસ્પ્લેસમેન્ટ બાય ટાઈમ. રાઈટ? તો જો ભાઈ ડિસ્પ્લેસમેન્ટ જો ગાડી અહીંયા હતી. રાઈટ? અહીંયાથી ક્યાં ગઈ? અહીંયા હતી કાર, અહીંયાથી છેલ્લે અહીંયા. તો આ બંને વચ્ચેનું ડિસ્પ્લેસમેન્ટ કેટલું થયું? 2 પ્લસ 8 10. કેટલું થયું બેટા? 10. ભાઈ ટાઈમ કેટલો લાગ્યો ભાઈ? ટોટલ ટાઈમ હે? વેરી ગુડ. 2 સેકન્ડ. 2 સેકન્ડ ટાઈમ લાગે ભાઈ. 2 સેકન્ડ લાગે. ટોટલ ટાઈમ કેટલો લઈશો? અહીંયા જ ભૂલ કરશો ભાઈ. ડિસ્પ્લેસમેન્ટ બાય ટોટલ ટાઈમ. તો ગાડી અહીંયાથી ઉપડી હતી, ડાયરેક્ટ બીએ નથી ગઈ. ગાડી અહીંયાથી 1 સેકન્ડમાં અહીંયા, 1 સેકન્ડમાં અહીંયા, 1 સેકન્ડમાં અહીંયા, પાછી 1 સેકન્ડમાં અહીંયા. તો ટાઈમ તો 4 સેકન્ડનો જ લાગે છે. રાઈટ? 2 આવે નહીં ભાઈ. ટોટલ ટાઈમ કીધું છે તમને. શું કીધું છે? ટોટલ ટાઈમ. ડિસ્પ્લેસમેન્ટ ખાલી 8 પ્લસ 2 10 થશે. ટાઈમ તો એને 4 સેકન્ડ જ લાગશે. ક્લિયર? હવે આનું ડિવાઈડ કરો. 2.5 મીટર પર સેકન્ડ. ભાઈ આવડી ગયું? કોઈને ડાઉટ છે? ટપ્પુ ભાઈ. રાઈટ? તો ટપ્પુ છે આ પોઈન્ટેથી ટ્રાવેલ કર્યું એને. અહીંયાથી અહીંયા 4 મીટર ગયો. કેટલા સેકન્ડમાં? 2 સેકન્ડમાં. પાછું અહીંયાથી રિવર્સમાં 6 સેકન્ડમાં અહીંયા ઘરે પહોંચી ગયો. મતલબ આ ડિસ્ટન્સ કેટલું હશે? 4 મીટર. અહીંયા 4 મીટર અહીંથી આટલું હોય તો પાછું કેટલું હશે? 4 મીટર. તો પાછું 4 મીટર એને 6 સેકન્ડમાં કમ્પ્લીટ કર્યું. પેલું 4 મીટર એ 2 સેકન્ડમાં ગયો. મતલબ ભાગતો ગયો, પણ થાકી ગયો, થોડો ખાલીને ગયો. બરાબર? તો એવરેજ સ્પીડ શું થશે? ટોટલ બોલો. ટોટલ ડિસ્ટન્સ બાય ટોટલ ટાઈમ. ટોટલ ડિસ્ટન્સ કેટલું બેટા? અહીંયાથી અહીંયા ટ્રાવેલ કર્યું એને 4 મીટર, પાછું 4 મીટર. તો 4 પ્લસ 4 8 બાય ટોટલ ટાઈમ કેટલો લાગ્યો? 2 સેકન્ડ પ્લસ 6 સેકન્ડ. રાઈટ?
8/8 આન્સર શું આવ્યો 1 મીટર પર સેકન્ડ બરાબર 1 મીટર પર સેકન્ડની એવરેજ સ્પીડેથી ભાઈ ટ્રાવેલ કરતા હતા ક્લિયર ચલો હવે એવરેજ વેલોસિટી ગોતવાની તો શું થશે ડિસ્પ્લેસમેન્ટ બાય ટોટલ ટાઈમ રાઈટ ડિસ્પ્લેસમેન્ટ બાય ટોટલ ટાઈમ રાઈટ ટોટલ ટાઈમ હવે જો ડિસ્પ્લેસમેન્ટ શું થયું અહીંયાથી ટ્રાવેલ કર્યું અહીંયા ગયો પાછો અહીંયા આવી ગયો જ્યાં હતો ત્યાં રેડી તો ડિસ્પ્લેસમેન્ટ થયું 0 તો ટાઈમ ફાઇન્ડ કરવાની જરૂર નથી આન્સર શું આવ્યો 0 એવરેજ વેલોસિટી શું થઈ 0 બરાબર ક્લિયર એનીબડી હેઝ એની ડાઉટ નો લેટ્સ સ્ટાર્ટ ધ નેક્સ્ટ વન હવે મજા આવશે રાઈટ એક બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે રાઈટ થોડોક લોજિક લગાવવો પડશે તમારે અહીંયા ધ્યાન આપજો ભાઈ આ ટપ્પુભાઈ છે હવે જો ટપ્પુભાઈ અહીંયાથી અહીંયા ટ્રાવેલ કરે અહીંયા સુધી પહોંચ્યા રાઈટ પણ એની સ્પીડ આપી એ તમને જો કેટલી સ્પીડથી ભાગે એ 40 મીટર પર સેકન્ડની સ્પીડેથી આ બાજુ પહોંચી ગયું રાઈટ અને અહીંયાથી પાછો જ્યાં સ્ટાર્ટ કર્યું હતું ને અહીંયા ગયો પણ સ્પીડ વધી ગઈ રસ્તામાં કપડાં બદલી લીધા એનર્જી લઈ લીધી 60 મીટર પર સેકન્ડની સ્પીડે અહીંયા પહોંચ્યો બરાબર અહીંયાથી અહીંયા 40 મીટર પર સેકન્ડ પાછો આવ્યો 60 મીટર પર સેકન્ડ ક્વેશ્ચનમાં તમને દીધું છે કે એવરેજ સ્પીડ ગોતો શું ગોતો એવરેજ સ્પીડ ગોતો જો એવરેજ વેલોસિટી તમને આરામથી મળી જાય રાઈટ પહેલાં એવરેજ વેલોસિટી ગોતે લે હાલો આપણે એવરેજ વેલોસિટી શું થાય ઇક્વેશન બોલો ડિસ્પ્લેસમેન્ટ બાય ટોટલ ટાઈમ હવે જુઓ અહીંયાથી એને શરૂઆત કઈ રીતે અહીંયા ગયો બરાબર અહીંયાથી પાછો આવીને અહીંયા આવી ગયો તો ડિસ્પ્લેસમેન્ટ શું થયું 0 ડિસ્પ્લેસમેન્ટ શું થયું 0 તો ડિસ્પ્લેસમેન્ટ તો મળી ગયું 0/t એટલે 0 ડન હાલો હવે ગોતવાની છે એવરેજ સ્પીડ તો એવરેજ સ્પીડનું ઇક્વેશન મૂકો એવરેજ સ્પીડ એટલે ટોટલ ડિસ્ટન્સ બાય ટોટલ ટાઈમ હવે આવ્યું ટ્વિસ્ટ શું છે ટોટલ ડિસ્ટન્સ એ ક્યાં આપ્યું છે ટાઈમ એ ક્યાં આપ્યો છે આપ્યો નથી એ તો હુઆ ગડબડ બોલો ભાઈ કેવી રીતે ગોતશો એવરેજ સ્પીડ રાઈટ તમારા મનમાં વર્ડ આવ્યો એવરેજ એટલે આ ભાઈ 40 મીટર પર સેકન્ડે જાય છે પાછળ 60 મીટર પર સેકન્ડ આવે છે તો લાવને હું આમ કરી નાખું 40 + 60/2 100/2 આન્સર આવ્યો તમારો 50 મીટર પર સેકન્ડ આ થઈ તમારી એવરેજ સ્પીડ પણ ભાઈ આવી રીતે થાય નહીં રાઈટ એવી રીતે એવરેજ સ્પીડ મળે નહીં એ તો તમારે આમાં આવતું ડેટા હેન્ડલિંગમાં નંબર આપ્યા હોય ને એવરેજ ગોતો સ્પીડ એવરેજ આવી રીતે મળે નહીં તો એવરેજ સ્પીડ કેવી રીતે ગોતશો તમને ડિસ્ટન્સ એ નથી આપ્યું ટાઈમ એ નથી આપ્યો ને લોજિક લગાવો કંઈક વિચારો હાલો હું કરાવો હમણાં ભાઈ અહીંયાથી અહીંયા ગયો માની લઉં કે એનું ડિસ્ટન્સ x છે શું છે x બરાબર તો આપણે પહેલાં એક સાઈડની જર્નીની વાત કરીએ બરાબર A to B આમાં ધ્યાન આપો બેટા A to B તો A to B નું ડિસ્ટન્સ કેટલું છે A to B નું ડિસ્ટન્સ માની લઈએ આપણે x છે કેટલું છે x મીટર કેટલું છે x મીટર આમાં હો ભાઈબંધ A to B ડિસ્ટન્સ કેટલું લઈએ આપણે માની લ્યો કે x છે રાઈટ હવે એની સ્પીડ આપી છે તમને શું આપી છે બોલો સ્પીડ આપી બોલો A to B 40 મીટર પર સેકન્ડ વેરી ગુડ કેટલી આપી છે 40 મીટર પર સેકન્ડ હવે ટાઈમ ગોતીએ આપણે તો ટાઈમ એટલે શું થાય સ્પીડ એટલે શું થાય બેટા સ્પીડ એટલે ડિસ્ટન્સ બાય ટાઈમ તો ટાઈમને હું આમ જવા દઉં ને સ્પીડને હું આમ જવા દઉં તો ટાઈમ એટલે શું થયું ડિસ્ટન્સ બાય સ્પીડ શું થયું ટાઈમ એટલે ડિસ્ટન્સ બાય સ્પીડ થયું ને રાઈટ તો અહીંયા જો ડિસ્ટન્સ કેટલું છે આપણી પાસે x સ્પીડ કેટલી છે 40 તો ટાઈમ શું થયો તમારો x/40 થયો ને બરાબર હવે એવી જ રીતે તમે B to A નું લઈ લ્યો ભાઈ B to A
રેડી? B2 એ ડિસ્ટન્સ કેટલું આપ્યું છે? નહીં ભાઈ, ડિસ્ટન્સ અહીંથી આ થાય x છે તો અહીંથી આ પણ કેવું થાય? x જ થાય ને, ડિસ્ટન્સ તો સેમ જ રહીએ, રાઈટ? તો ડિસ્ટન્સ આપ્યું હોય તમને x. સ્પીડ કેટલી આપી બેટા? 60 મીટર પર સેકન્ડ. વેરી ગુડ. ટાઈમ કેટલો લાગશે? x/60. સમજાણું કે ન સમજાણું? હવે જુઓ, તમને ડિસ્ટન્સ અને ટાઈમ મળી ગયો, ડિસ્ટન્સ અને ટાઈમ મળી ગયો ને, તો એવરેજ સ્પીડ મળી જાય. ઇક્વેશન મૂકો ભાઈ, સિમ્પલ, રાઈટ? ઇક્વેશન શું છે આપણું ભાઈ? એવરેજ સ્પીડનું. એવરેજ સ્પીડ શું થાય? ટોટલ ડિસ્ટન્સ બાય ટોટલ ટાઈમ. હવે ટોટલ ડિસ્ટન્સ એટલે અહીંથી આ જવાનું x ને અહીંથી અહીંનું x, તો ટોટલ ડિસ્ટન્સ કેટલું થયું? x પ્લસ x. કેટલું થયું? x પ્લસ x બાય ટોટલ ટાઈમ. અહીંથી અહીંયાનો ટાઈમ કેટલો છે? x/40. અહીંયાથી અહીંયાનો ટાઈમ કેટલો છે? x/60. મૂકી દો ભાઈ, x/40 પ્લસ x/60. સમજાણું આટલું? ડાઉટ છે કોઈને? હવે આને સોલ્વ કરો, રાઈટ? ઇઝી. x પ્લસ x 2x બરાબર, x પ્લસ x 2x. હવે અહીંયા 40 છે ને અહીંયા 60 છે, રાઈટ? તો બંને ડિનોમિનેટર કેવા હોવા જોઈએ? સેમ, બરાબર? તો આને 60 હારે મલ્ટીપ્લાય કરું તો ઉપર બી 60 હારે, આને હું 40 હારે મલ્ટીપ્લાય કરું તો ઉપર 40 હારે, રાઈટ? તો 60 પ્લસ 40 કેટલા થયા? 100x. વેરી ગુડ. કેટલા થયા? 100x. અને નીચે ડિનોમિનેટર 6 4 જા 2400. આવું વધ્યું બેટા? ડાઉટ હે કોઈને આમાં? કોઈને ન સમજાણું એવું અહીંયા સુધી? ભાઈ આ ફ્રેક્શન છે, ફ્રેક્શનનું મેં એડિશન કર્યું, બીજું કાંઈ કર્યું નથી. બરાબર? ક્લિયર? હાલો, હવે કૂપ કાપ કટિંગ કરી નાખો. અહીંથી થતું હોય તો અહીંથી કરી નાખો, ઉપર જઈને કરવું હોય તો ઉપર જઈને, તમારી મરજી. બરાબર? હવે જો આ ડિનોમિનેટરની અંદર નીચે બીજો ડિનોમિનેટર છે તો એ ક્યાં વયો જાય? ન્યુમેરેટરમાં. તો ઉપર તો 2x હતા, એની હારે શું આવી ગયું? 2400. નીચે શું વધ્યું? 100x વધ્યું ને ભાઈ, રાઈટ? આ 0 આ 0 આ 0 0 કટ. અહીંયા x છે, અહીંયા x છે, કટ. ઉપર શું વધ્યું? 24 મલ્ટીપ્લાય 248 મીટર પર સેકન્ડ. આ મળી તમારી એવરેજ સ્પીડ. કે ડિસ્ટન્સ કવર પર યુનિટ ટાઈમ એટલે શું થયું? સ્પીડ, રાઈટ? એવી રીતે વેલોસિટી એટલે શું થાય? ડિસ્પ્લેસમેન્ટ પર ટાઈમ, રાઈટ? અને શું હોય ભાઈ? ખાલી મેગ્નિટ્યુડ હોય, ડાયરેક્શન હોય નહીં. આને મેગ્નિટ્યુડ અને ડાયરેક્શન બંને હોય, કેમ કે ડિસ્પ્લેસમેન્ટ બાય ટાઈમ છે, બરાબર? તો એટલા માટે આ કઈ ક્વોન્ટિટી છે? સ્કેલર. અને આ વેક્ટર, રાઈટ? આ નેગેટિવ હોઈ શકે નહીં. આ ભાઈ નેગેટિવ અને પોઝિટિવ બંને હોઈ શકે, બરાબર? ચલો બીજી એક વસ્તુની વાત કરીએ જે એનસીઈઆરટીમાં લખેલી છે, ઓડોમીટર, રાઈટ? તો ઓડોમીટર શું છે બેટા? એક ડિવાઇસ છે જેનો યુઝ ક્યાં થાય? જે વ્હીકલ્સ દ્વારા ડિસ્ટન્સ કેટલું ટ્રાવેલ થાય એ ટોટલ એ દેખાડે, રાઈટ? તમારી ગાડીમાં આ રીતનું ઓડોમીટર હશે, રાઈટ? તો તમે ગાડી ચલાવતા હોય તો આ રીતનું જો અહીંયા ઓડોમીટર હશે, રાઈટ? કે જો અહીંયા ટોટલ આવી રીતનું શું બતાવે? ડિસ્ટન્સ, કે તમારી ગાડી કેટલી ચાલી, કેટલા ડિસ્ટન્સ ચાલી, બરાબર? એ રીતની માઇલ્સમાં કે એ રીતના યુનિટમાં હોય છે, એ ઓડોમીટર છે. અને અહીંયા જે સ્પીડ દેખાડે આને કહેવાય સ્પીડોમીટર. શું કહેવાય? સ્પીડોમીટર, બરાબર? ચલો હવે ભણશું એક્સેલરેશન. ભણશું ને, રાઈટ? તો એક કોર્સ પાછો સ્નેહ માટે આપણે લખી દીધો છે, રાઈટ? કે एक्सेलरेशन स्टडी કર્યા પહેલાં બતાવું તમને કે लाइफ में अगर चेंज चाहिए तो एक्सेलरेशन बढ़ानी पड़ेगी भाई. एक्सेलरेशन यानी मेहनत की रेट बढ़ानी पड़ेगी. एक्सेलरेशन इज डायरेक्टली प्रोपोर्शनल टू सक्सेस. जितना ज़्यादा एक्सेलरेशन, જેટલું જાજુ એક્સેલરેશન એટલી જાજી સક્સેસ, બરાબર? સામેવાળા 8 કલાક મહેનત કરતા હોય તો તમે 16 કલાક કામ કરો, રાઈટ? તમારી મહેનત વધી ગઈ તો તમારો સક્સેસનો રેશિયો બીજા કરતાં વધી ગયો. સિમ્પલ લોજિક છે, રાઈટ? હું ગેરંટી દઉં ભાઈ, મારી ફિલ્ડમાં મોરબીમાં મને કોઈ બીટ કરીને દેખાડ, હવા નથી કરતો, અહમ નથી, ઈગો નથી, રાઈટ? કેમ કે ભાઈ મહેનત છે,
સમજાણું? કેમ કે સામેવાળા કદાચ ગમે એવી ડબલ મહેનત કરશે, એ 8 કલાક કરશે તો હું 10 કલાક કરીશ, એ 15 કલાક કરશે તો હું 20 કલાક કરીશ, રાઈટ? મારાથી કોઈ આગળ વહી જશે તો પાછો હું ગાયબ થઈને પાછો એનાથી આગળ જઈશ, કેમ કે આ મારો ગોલ છે ભાઈ. તો તમારી અંદરનું એનર્જી હોવી જોઈએ, પાવર હોવો જોઈએ, સમજાણું? તો પોઝિટિવિટી હોવી જોઈએ. હા, નો ડાઉટ કે કોઈને ટાંગા ખેંચીને તું નીચે આવતો હું આગળ વહી જાઉં, એમ નહીં ભાઈ, રાઈટ? મહેનત કરી તો જો મતલબ જો અહમ નહીં, બીજા હોય તમારાથી બેસ્ટ, પણ તમે તમારી નજરમાં કેવા હોવા જોઈએ બેટા? બેસ્ટ હોવા જોઈએ. તમારી સામે ઊભા રહીને કહેવા જોઈએ કે નહીં ભાઈ આઈ એમ ધ બેસ્ટ ટીચર ભાઈ, રાઈટ? સમજાવ? તો તમને અંદર પોઝિટિવિટી આવે, બેસ્ટ આવે. તમે એમ વિચાર કરો કે ના ભાઈ હું એમ કહીશ, તમે અરીસા સામે એમ કહો કે ભાઈ મારો CBSE બોર્ડમાં રાઈટ આખા મોરબીમાં પહેલો આવશે, તો એ ન આવે. પણ તમે અરીસા સામે રાખો ભાઈ આખા CBSE બોર્ડમાં જેટલા લોકોએ એક્ઝામ દીધી ને એમાં મારો પહેલો નંબર હશે, સમજાણ? તો આવે. લેવલનો કોન્ફિડન્સ હોવો જોઈએ. ભલે નો ડાઉટ કે આપણે અત્યારે ગમ્યા હોય, પણ આપણું જે લેવલ છે તમારા માઇન્ડમાં ટોપ ઉપર જ હોવું જોઈએ. લેવલે જેવી મહેનત કરવી પડે એવી કરવાની. તમે 2 કલાક વાંચો તો એમ થઈ જાય હા દુખી ગયું ભાઈ, 1.5 કલાકમાં પતી ગયું, તો કાંઈ કરી શકે નહીં. સિમ્પલ હે ને ભાઈ? તમે જેટલા બી સક્સેસફુલ માણસ, તમારા બધા ફેવરિટ સેલિબ્રિટીને જોઈ લ્યો, રાઈટ? કે જેટલા બી કોઈ ફેવરેટ પીપલ હોય એના જીવનની તમે કોઈ બી સ્ટોરી વાંચી લ્યો, સમજાણો? એને ઘરબાર હોય, એને બધું હોય, એને મોજ શોખ હોય, પણ કર્યા હે એના જીવનમાં નહીં, એટલે એ સક્સેસફુલ હે ને અત્યારે મોજ શોખની લાઈફ જીવે. અને તમારે એવી જીવવી છે, પણ એવી જીવવા માટે એવી મહેનત કરવી પડે ભાઈ, એને કરી, રાઈટ? વિરાટ કોહલી તમારા બધાનો ફેવરિટ ખેલાડી હોય, રાઈટ? તો એ કોહલી બનવા માટે એને દિવસ રાત એક કરી છે, તહે એ કોહલી બની શક્યો છે, સમજા? એમને કોઈ બની શકે નહીં. મહેનત એક જ સોલ્યુશન છે કોઈ બી વસ્તુનું. મહેનત કરો, રિઝલ્ટ જે આવે એ, રાઈટ? ભાઈ મારો ગોલ છે કે મારા છોકરાઓમાંથી કોઈ એક છોકરાનો ઓલ ઇન્ડિયા રેન્ક 1 આવવો જોઈએ, આ મારો ગોલ છે. હવે નો આવે તો એનાથી કાંઈ હું હાર માન લેવાનો નથી. બીજા વર્ષે ઊભો રહીશ ભાઈ, સમજાણું? બીજા વર્ષે નો આવે, ત્રીજા વર્ષે ઊભો રહીશ, જ્યાં સુધી મહેનત કરવાની, જ્યાં સુધી આવે નહીં, કેમ કે એ ગોલ છે, એ અચીવ કરવાનો હોય, સમજાવ? તમને એમ લદાત કાઢે કે સાહેબ આખા ઇન્ડિયામાં કાંઈ આપણા થોડા નાના સિટી મોરબીમાંથી કોઈનો પહેલો નંબર આવે, પણ આવે ભાઈ. તમે વિચારો તો આવે, પણ તમે સેલ્ફ ડાઉટ ક્રિએટ કરો તો આવે નહીં, રાઈટ? તમે એમ વિચારો કે ભાઈ મારાથી ન થાય તો ન થાય. તમે એમ વિચારો કે થાય જ ને, રાઈટ? 5000 માણસો દેતા હોય એમાં એક જ સીટ ખાલી હોય ને તમે એમ વિચારો કે એ સીટ મારી છે તો એ સીટ આવે, પણ એમ વિચારો કે 5000માં આપણું સિલેક્શન ક્યાં જ થાય તો ન આવે. સિમ્પલ હે ને, રાઈટ? ઓલા મિલ્ખા સિંહને જો ડાયલોગ મને યાદ આવે, છેલ્લી રેસ દોડતો હતો, રાઈટ? કે ઓલા પાકિસ્તાનવાળાએ એમ કીધું કે તમારે જીવન की આખરી રેસ हो सकती है, તો ઓલાએ જવાબ આપ્યો ભાઈ દોડूंगा भी वैसे, સમજાણો? અને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યું. તો એ લેવલનું ડેડિકેશન હોવું જોઈએ. હું નથી માનતો કે ટેલેન્ટથી કાંઈ થાય, ટેલેન્ટથી કાંઈ થાય નહીં, માઇન્ડસેટથી થાય. તમારું માઇન્ડસેટ કેવી રીતનું? ભાઈ પંડ્યાનો ક્યારેક વિડીયો જોઈજો, પાપા પંડ્યા, રાઈટ? ટેલેન્ટ નથી ભાઈમાં, સમજાણું? પણ એનું માઇન્ડસેટ જ ટોપ લેવલનું હોય. એને કોન્ફિડન્સ એટલો ગમે તેટલો માને નથી જોવો ભાઈ છક્કો જ છે, સમજાણું? એ માઇન્ડસેટ છે એને બચશે ભાઈ, એ લેવા જેવું છે, સમજાણું? તો માઇન્ડ ઉપર ડિપેન્ડ કરે તમે કેવું વિચારો હો. તમે પોઝિટિવ વિચારો તો પોઝિટિવ થાય, નેગેટિવ વિચારો તો નેગેટિવ. ઇટ ડિપેન્ડ્સ ઓન યુ ભાઈ, કે તમે કઈ રીતનું થિંકિંગ કરો, બરાબર? ચલો જોઈએ આપણે એક્સેલરેશન. તો એક્સેલરેશન બધાને ખબર છે શું, રાઈટ? કે ભાઈ મસ્ત મજાનો રોડ ખાલી હોય અને બાપાએ આપણે ગાડી ચલાવવા દીધી હોય, રાઈટ? જે દરેક લીવરમાં પગ દીધો ને ગાડી ભાગી, સમજાણું? ભાગી ને, રાઈટ? તો એને કહેવાય એક્સેલરેશન. એક્સેલરેશન ઉપર પગ દઈને આપણે સ્પીડ વધે. સ્પીડ શું થાય? વધે. તો ગાડી એક્સેલરેટ થઈ. સડનલી કોઈ સાંઢ વચ્ચે આવ્યો તો શું મારી? બ્રેક મારી. શું મારી? બ્રેક મારી. તો એક્સેલરેશન શું થાય? ઘટે. લોજિક સમજો. તમે જાતા હોય ભાઈ, રાઈટ? તમે સડનલી સ્પીડ વધારો, એક્સેલરેટ કરો, રાઈટ? તો સ્પીડ વધે ને ગાડીની, રાઈટ? પણ સડનલી બ્રેક મારો તો શું થયું? સ્પીડ ઘટી, ડિક્રીઝ થઈ. તો એક્સેલરેશન એટલે તમને થોડો ઘણો આઈડિયા આવી ગયો કે સ્પીડ વધે, રાઈટ? આપણી ભાષામાં, દેશી ભાષામાં. તો એક્સેલરેશન એટલે શું થાય? ચેન્જ ઓફ વેલોસિટી. કેમ મેં એવું ન લખ્યું કે ચેન્જ ઓફ સ્પીડ? ચેન્જ ઓફ સ્પીડને એક્સેલરેશન જ કહેવાય ને, સમજાણું? પણ એવું જરૂરી નથી કે સ્પીડ ચેન્જ થાય તો જ એક્સેલરેશન થાય. એક્સેલરેશન નેગેટિવમાં થાય ને કે ન થાય? ગાડી લઈને જાઉં છું, મેં બ્રેક મારી તો એક્સેલરેશન કેવું થયું? રિવર્સ સાઈડ થયું ને પાછું થયું, સમજાણું? એટલે નેગેટિવ પણ હોય.
રાઈટ. તો નેગેટિવ તો સ્પીડ હોય ને એને શું હોય? વેલોસિટી હોય ને. તો એટલા માટે વર્ડ યુઝ કરવાનો રેટ ઓફ ચેન્જ ઓફ વેલોસિટી, નોટ અ સ્પીડ. બરાબર, રેટ ઓફ ચેન્જ ઓફ વેલોસિટી. અથવા આ રેટ બેટ યાદ ન રાખવું હોય ભાઈ તો સિમ્પલ ડેફિનેશન તમે યાદ રાખી શકો કે ચેન્જ ઇન અ વેલોસિટી, ચેન્જ ઇન અ વેલોસિટી પર યુનિટ ટાઈમ. જે ટાઈમ તમને આપેલો છે ભાઈ, ટાઈમમાં વેલોસિટીમાં ચેન્જ થાય એને કહેવાય એક્સેલરેશન. બરાબર, સમજાણું? હા, ભલે વધી થઈ જાય તમારે. રાઈટ, ચેન્જ ઇન અ વેલોસિટી પર ટાઈમ એને શું કહેવાય બેટા? એક્સેલરેશન. રાઈટ, તો ઇક્વેશન આવું લખો ભાઈ. માની લો કે આ એક્સેલરેશન છે. ચેન્જ ઇન અ વેલોસિટી, ચેન્જ ઇન વેલોસિટી પર ટાઈમ, ચેન્જ ઇન અ વેલોસિટી પર ટાઈમ. તો શું થયું? એક્સેલરેશન. હવે એ એક્સેલરેશન વધે કે ઘટે એની યાર મતલબ નથી, પણ વેલોસિટીમાં ચેન્જ આવે ટાઈમમાં, ટાઈમ પ્રમાણે, એને કહેવાય એક્સેલરેશન. બરાબર, સમજાઈ ગયું? રાઈટ. હવે વેલોસિટીનો એસઆઈ યુનિટ ભાઈ, વેલોસિટીનો એસઆઈ યુનિટ મીટર પર સેકન્ડ. ટાઈમનો એસઆઈ યુનિટ સેકન્ડ. તો આ ડિનોમિનેટર નીચે વયો જાય તો મીટર પર સેકન્ડ મલ્ટીપ્લાય સેકન્ડ, તો મીટર પર સેકન્ડ સ્ક્વેર. જે કેનો એસઆઈ યુનિટ છે? કેનો હે? એક્સેલરેશન. બરાબર, સમજાઈ ગયું? એક્સેલરેશન એટલે શું? ડેફિનેશન સમજાઈ ગઈ રેયાન? રાઈટ, કે ચેન્જ ઇન અ વેલોસિટી પર ગિવન ટાઈમ ઇઝ નોન એઝ એક્સેલરેશન. ક્લિયર? ચલો હવે અહીંથી શરૂઆત કરીએ આપણે ભાઈ. કે માની લો કે ગાડી છે, રાઈટ. અહીંયાથી 10 મીટર પર સેકન્ડની સ્પીડે ગાડી જાય છે. બરાબર, કેટલી સ્પીડે? 10 મીટર પર સેકન્ડની. 2 સેકન્ડ સુધી કન્ટિન્યુ આમ ચાલી. બરાબર, અહીંયા હોય 60 સેકન્ડની સ્પીડેથી શરૂઆત કરી, ગાડીને ઉપાડી. બરાબર, ધીમે ધીમે એક્સેલરેટ કર્યું. હવે રામ ચલાવતો હતો ગાડી, આની અંદર કોણ બેઠો હે? રામભાઈ. એ તો જગવાર લઈને ઉપડી ગયા 10 મીટર પર સેકન્ડે. હવે જોયું સડનલી એને કે રસ્તો ખાલી છે. જો ધુવાણા કાઢતો ભભડાવતો ગયો, સ્પીડ વધારતી હતી. કેટલી વધારી? 30 મીટર પર સેકન્ડ. તો જો સ્પીડમાં એટલે કે વેલોસિટીમાં શું આવ્યો? ચેન્જ. હું સ્પીડ નહીં બોલું, શું બોલીશ? વેલોસિટી. જનરલી સ્પીડમાં શું આવે છે? ચેન્જ આવે. પણ એક્સેલરેશન ડાયરેક્શન ઉપર એ ડિપેન્ડ કરે, એટલે સ્પીડની જગ્યાએ શું બોલવાનું? વેલોસિટી. બરાબર, તો અહીંયા જુઓ 10 મીટર પર સેકન્ડ, અહીંયા 30 મીટર પર સેકન્ડ. રાઈટ, તો સ્પીડ શું થઈ? એને વધારી ને, સ્પીડ વધારી. સ્પીડમાં શું આવ્યો? ચેન્જ આવ્યો. વેલોસિટીમાં શું આવ્યો? ચેન્જ આવ્યો. ધેટ મીન્સ શું પ્રોડ્યુસ થયું? એક્સેલરેશન. અહીંયા કીધું કે ચેન્જ ઇન અ વેલોસિટી ઇઝ નોન એઝ એક્સેલરેશન. તો અહીંયા એક્સેલરેશન પ્રોડ્યુસ થયું ભાઈ. એક્સેલરેશન ગોતું હોય તો ચેન્જ ઇન અ વેલોસિટી બાય ટાઈમ ટેકન. તો વેલોસિટીમાં કેટલો ચેન્જ આવ્યો એ આપણે ફાઇન્ડ કરવું હોય તો ફાઇનલ વેલોસિટી માઇનસ ઇનિશિયલ વેલોસિટી લઈ. તો ફાઇનલ વેલોસિટી કેટલી છે ભાઈ? 30 મીટર પર સેકન્ડ. 30 મીટર પર સેકન્ડ. ઇનિશિયલ વેલોસિટી કેટલી છે? 10 મીટર પર સેકન્ડ. ડિવાઈડ બાય ટોટલ ટાઈમ કેટલો લાગ્યો એને? 2 સેકન્ડ. 30 minus 10, 20 by 2, 2 10 આન્સર શું આવ્યો? 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આટલું એક્સેલરેશન એને પ્રોડ્યુસ કર્યું. રાઈટ, આ એક્સેલરેશનનું ભાઈ ઇક્વેશન છે જે તમારે યાદ રાખવાનું છે. રાઈટ, એક ઇક્વેશન આપણે જોયું ને બેટા કે એક્સેલરેશન એટલે શું? ફાઇનલ વેલોસિટી. હાલો આને પહેલાં હજી એક જોયું. કયું જોયું? ચેન્જ ઇન અ velocity, change in a velocity by time. So change in a velocity એટલે શું થયું બેટા? final velocity minus initial velocity by time by v શું है સાહેબા? તો v રહ્યું ફાઇનલ વેલોસિટી. શું है? ફાઇનલ વેલોસિટી. અને યુ એટલે શું થાય બેટા? ઇનિશિયલ વેલોસિટી. અને ટી એટલે ટાઈમ. તો આ ઇક્વેશનને તમારે આવી રીતે લખવાનું વી માઇનસ યુ બાય ટી. વી માઇનસ યુ બાય ટી. વી એટલે ફાઇનલ વેલોસિટી માઇનસ યુ એટલે ઇનિશિયલ વેલોસિટી બાય ટી એટલે ટાઈમ.